તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે નવી ચેનલ યુટ્યુબવાલા ગુજરાતીમાં તમારું। તો મિત્રો તમે થંબનેલ पे જોયું એવા આપણે લોગો એડિટ કરતા શીખવાનું છે, તો વિડીયો ધ્યાનથી તમે જોજો એટલે તમને ખ્યાલ આવે। અને ચેનલ પર મિત્રો પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર। અને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો તમે ના કર્યો તો કરી લેજો, અને ફેસબુકમાં ફોલો ના કર્યો તો પણ કરી લેજો, બરાબર। લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને બધી મળી જશે મિત્રો, બરાબર। અને જે આજે આપણે લોગો બનાવેલા છે મિત્રો એ અલાઈ મોશનમાં નથી એડ કર્યા, બરાબર। આજે આપણે પિક્સલ એપમાં એડ કરેલા છે મિત્રો, બરાબર, એટલે કે બનાવેલા છે પિક્સલ એપમાં, બરાબર। એટલે વિડીયો તમે ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે। અને મિત્રો જેવો સપોર્ટ કરો એવા કરતા રહેજો મિત્રો, બરાબર। તો જે મોબાઈલની સ્ક્રીન પર આપણે ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા આપણે શીખીએ। તો જઈએ હવે મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો તમારા ફોનની અંદર મિત્રો પિક્સલ એપ ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો ચલો અહીંયાથી આપણે પિક્સલ એપ ઉપર ક્લિક કરવા છે એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે મિત્રો, બરાબર। તો તમારે નવી ડાઉનલોડ કરો એટલે મિત્રો આ રીતનું આવે। તો અહીંયા પહેલા નંબર પર તમારે ક્લિક કરવા છે, અને ક્લિક કરશો એટલે ખાલી જગ્યા પર મિત્રો ટેપ કરવાનું, અને ઉપર 3 ટપકો દેખો ને તેના પર ક્લિક કરવાનું છે। અને અહીંયા 5મા નંબર પર ઇમેજ સાઇઝ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો તો મિત્રો અહીંયા જે કસ્ટમ લખેલું છે તેના આમાં એરો દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા યુટ્યુબ થંબનેલ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે, અને અહીંયાથી ઓકે કરી નાખવાનું મિત્રો, બરાબર। પછી મિત્રો તમારે શું કરવાનું, અહીંયા ન્યૂ ટેક્સ્ટ લખેલું તેને અહીંયાથી ડિલીટ કરી નાખવાનું પહેલું। ચલો અહીંયાથી ડિલીટ કરી નાખવાનું। તો મિત્રો પહેલાં આપણે અહીંયા 2 શેપો લેવાની છે, તો અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે, શેપ ઉપર ક્લિક કરવાનું એટલે આ રીતનું આવી જશે, રાઈટ ઉપર ક્લિક કરવાનું છે। હવે ગોળ ચકેડા પર ક્લિક કરી આનો કલર કરવાનો છે પહેલાં મિત્રો, બરાબર। તો પહેલાં આપણે અહીંયા કલર કશું એનો વાદળી રાખશું મિત્રો, બરાબર, અને અહીંયા રાઈટ કરી દેવું। હવે ઓગળીની મદદથી મને મોટી કરી નાખવાની આ રીતની, ઓકે। પછી તમારે શું કરવાનું મિત્રો, અહીંયાથી થોડી ઘુમાવી નાખવાની, આટલી રાખવાની, આટલી, બરાબર। હવે અને આ ખૂણામાં એડ કરી નાખવાની આ રીતની। પછી મિત્રો તમારે શું કરવાનું, ચલો અહીંયાથી મને કોપી કરવાની છે, કોપી કરી તો મને આ ખૂણામાં એડ કરી નાખવાની મિત્રો, એ એક્ઝેક્ટ આટલી રાખવાની, બરાબર। એટલે આપણું કમ્પ્લીટ આ રીતનું થઈ ગયું। હવે 1 2 3 4 નંબર ઉપર ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર। નીચે જે આ એ લખેલો ગોળ ચકેડું રહ્યું, પછી 2 ડબ્બા જેવું રહ્યું તેના પર ક્લિક કરવાનું છે। અહીંયા કલર ઉપર ક્લિક કરવાનું છે, તો અહીંયા ક્લિક કરી આપણે વ્હાઇટ કલરમાં પહેલાં બનાવીએ એટલે ખ્યાલ આવે આ રીતનું, બરાબર, ઓકે। વિડીયો મિત્રો તમે ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। હવે આપણે નામ લખવાનું છે, તો અહીંયા રાઈટ પર ક્લિક કરી એ ઉપર આવવાનું, એ ઉપર ક્લિક કરવાનું છે। તો ચલો અહીંયાથી આપણે નામ લખીએ પહેલાં, બરાબર। તો ચલો અહીંયાથી આપણે નામ લખીએ પહેલું, આપણે જે આઈડી હોય એનું નામ લખી દેવાનું, બરાબર। તો ચલો આપણું વનરાજ લખીએ, વનરાજ એડિટ કરીએ મિત્રો, બરાબર। બરાબર, એડિટ કરી ખાલી, અને અહીંયા ઓકે કરી દઈએ, બરાબર। અને મને અહીંયા લાવી દેવાનું, એ અહીંયા આટલું કરી નાખવાનું, બરાબર, નામ। પછી તમારા જે ફોન્ટ હોય ફોન્ટમાં જતું રહેવાનું, તમારે જે ડાઉનલોડ કરેલા હોય એમાં, બરાબર। આપણે ડાઉનલોડ નથી કરેલા પણ આપણે આમાંથી એકાદો ફોન્ટ યુઝ કરીએ, તો ચલો આના પર ક્લિક કરીએ આ રીતનું મિત્રો, બરાબર, ઓકે। હવે આપણે લખવાનું છે ગુજરાતી સ્ટેટસ એડિટિંગ, બરાબર। તો આના પર ક્લિક કરી કોપી કરી નાખવાનું, હવે એડિટ ઉપર જવાનું। હવે આપણે લખવાનું છે અહીંયાથી ગુજરાતી સ્ટેટસ TUS, બરાબર। આપણે સ્ટેટસ ગુજરાતી સ્ટેટસ એડિટિંગ કરીએ મિત્રો, બરાબર। તો ખાલી જગ્યા કયા પર ટીપ કરીને થોડું એડિટિંગ કરે, એડિટિંગ, બરાબર। તો ચલો અહીંયાથી મિત્રો આપણે બીજી ABCDમાં થઈ ગયેલું છે, તો અહીંયાથી આપણે ઓકે કરી દઈએ પહેલાં, બરાબર। એ તો અહીંયા એડ કરતાં આપણને ફાવશે મિત્રો, બરાબર। તો અહીંયા ક્લિક કરી દેવાનું, એ આ રીતનું અહીંયા એક્સેપ્ટ કરી નાખવાનું પહેલાં, બરાબર। પાછા હવે ફોન્ટમાં જાઓ ને મિત્રો એટલે એડ થઈ જશે, ક્લિક કરશું, બરાબર। અહીંયા 1 2 3 ચોથા નંબર પર ક્લિક કરવાનું એટલે આ રીતનું નાનું થઈ જશે, ઓકે। થોડું મોટું કરીએ એટલે દેખાય આપણને। હવે આપણે લોગો લેવાના છે, તો પ્લસ પર ક્લિક કરશું, ગેલેરીમાં જઈશું, તો ચલો અહીંયાથી આપણે લોગો લઈ લઈએ પહેલાં,
તો અહીંયાથી લોગો આપણે ડાઉનલોડ કરેલા છે, તમારે જોતા હોય તો મિત્રો મળી જશે તમને ટેલિગ્રામમાં. આપણે લોક ખોલી દઈએ, પહેલાં રાઈટ કરીએ તો ગોળ ચકેડા પર ક્લિક કરવાનું. પછી મિત્રો અહીંયા એન્જેસ કલર લખેલું છે તેના પર ક્લિક કરવાનું અને અહીંયા અનેબલ કરવાનું. હવે આ જે ચોથા નંબર પર ક્લિક કરીશું એટલે આ રીતનું અને બ્લેકમાં લઈ જવાનું, પાછા રાઈટ કરવાનું. ચલો અહીંયાથી અને થોડું નાનું કરીએ એટલે લાગે સારું, બરાબર. એ અહીંયા બરાબર, ઓકે. આપણા લોગો બનીને તૈયાર થઈ ગયા. હવે કલર, હવે આપણે અહીંયાથી બધાને લોક કરી નાખીએ. પહેલાં બધું લોક કરી નાખવાનું મિત્રો, બરાબર. આપણું નામ ખાલી રાખવાનું. તો ચલો અહીંયાથી ક્લિક રાખવાનું. હવે કલરમાં જવાનું, ક્લિક કરવાનું. હવે આપણે જે કલર તમને ગમતો હોય તો ચલો અહીંયા વી ઉપર લાલ રાખીએ આપણે, બરાબર. વી ઉપર પછી એન ઉપર લાલ રાખીએ. આ રીતનું એક એક અક્ષર ઉપર તમારે જે કલર રાખવો હોય તમે રાખી શકો મિત્રો, બરાબર. હવે એડિટ ઉપર એકલો લાલ, બરાબર. આ રીતનું એડિટ, પછી જોરદાર લોગો બની તૈયાર થઈ જાય મિત્રો, બરાબર. પછી અહીંયાથી તમારે શું કરવાનું, અને લોક કરી દેવાનું. હવે નીચેવાળી બે શેપો પર ક્લિક કરીને અને ગોળ ચકેડા પર ક્લિક કરવાનું. આ બધા આ શેડોનું ઓપ્શન કરી દેવાનું. પછી નીચે જવાનું, પાછું શેડોનું ક્લિક કરવાનું એટલે આ રીતનું કાટું લાગે, બરાબર. આ રીતનું એ અહીંયા સ્ટોકમાં જઈ આ રીતનું અનેબલ કરી દેવાનું, બરાબર. જોરદાર આપણે લોગો બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો, બરાબર. હવે આપણે જે બીજી સાઇઝના લોગો હતા મિત્રો એનું એડિટિંગ આપણે બાકી છે, એનું કાલે કરશું મિત્રો, બરાબર. તો પણ આ રીતના તમે લોગો બનાવતા શીખો આરામથી, બરાબર. તો આનો પાસવર્ડ તો મિત્રો તમને નહીં મળે, કેમ કે આપણે અલાઈ મોશનમાં લોગો બનાવતા એ આપણે તમને પાસવર્ડ મળતો, પણ આ જે અને જે ફાઇલ આવે મિત્રો એ આપણે નથી બનાવેલી, બરાબર. એટલે તમે આ જાતે આ રીતનું બનાવતા તમને શીખવાડ્યા છે મિત્રો, બરાબર. તો તમને વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વિડીયોમાં, એટલે કે રાહ જોજો, બરાબર. હવે મિત્રો તમે કહેતા હશો કે આ રીતનું હવે એડ કેવી રીતના થાય, તો ચાલો ઉપર ક્લિક કરશું, સેવ ઇમેજ લખીને તેના પર ક્લિક કરશું. અહીંયા સેવ ઉપર ક્લિક કરશું. હવે તમને પહેલાં લોગો બતાવી દઈએ, બરાબર. તો ચલો અહીંયાથી આપણે ગેલેરીમાં જઈએ. યાદ આવી હતી મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે ગેલેરીમાં જઈએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર. કેવા લોગો બન્યા છે મિત્રો, બરાબર. તો તમે જોઈ શકો મિત્રો કે જે આપણે આ લોગો બનાવ્યા હતા એ આ છે મિત્રો, બરાબર. ગેલેરીમાં થઈ ગયું ઓકે. જો આપણે આ થંબનેલનું બનાવ્યું હતું અને આ લોગો બનાવ્યા મિત્રો, બરાબર. તો મળશું બીજા નવા વિડીયોમાં, એટલે કે રાહ જોજો. જય માતાજી.